રાધનપુર માર્કેટયાર્ડ ખાતે આવેલા હોલમાં રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા બેઠક યોજાઈ હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ 52 વર્ષના શાસન પૂર્ણ થવાના અવસરે ઉજવણી કરાઈ હતી। વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન અંગે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા પંચાયતમાં ચૂંટેલા તમામ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ રાધનપુર તાલુકાના 5 જૂનથી 12 જૂન સુધી વિવિધ સેવાકીય જનજાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા। આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ તકે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકે સિંહ સાથે મનુ ઠક્કર, રાધનપુર। ખૂબ જ આનંદની વાત કે અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના માર્ગદર્શન હેઠળ જે પ્રદેશમાં કાર્યશાળા યોજાય અને અમારા જિલ્લાની પણ કાર્યશાળા યોજાય, આજે એના અનુસંધાને અહીંયા અમારા જિલ્લામાં દરેક તાલુકામાં જઈને અમારા મોવડી મંડળ, અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અને મહામંત્રી સાથે આવીને વારે અને અહીંયા રાધનપુરમાં જે કાર્યશાળાનું આયોજન કર્યું। આપ જાણો છો કે અમારા ગુજરાતના પનોતા પુત્ર અને યશસ્વી ભારતના વડાપ્રધાન વિશ્વ નેતા મોદી સાહેબના એ 12 વર્ષ સુશાસનના જે 8 થી 21 જૂન સુધી જે એમના પ્રોગ્રામના જનહિતના પ્રોગ્રામ છે એની અમારા કર્મઠ કાર્યકર્તાઓને એ જાણકારી આપી, સમજ આપી અને લોકો સુધી જે મોદી સાહેબે જે યોજનાઓ મૂકી છે એ ગુજરાત સરકાર કે ભારત સરકારની યોજનાનો લાભ આમ જનતાને ઘરે ઘરે જઈને એ પહોંચે, મળે એના માટેની હતી। બીજી અન્ય એ વૃક્ષારોપણ હોય કે યોગ દિવસની વાત હોય કે પ્રાકૃતિક ખેતીની વાત, આવી અન્ય યોજનાઓનો લાભ એ આજે જાણકારી આપી છે અને અમારા કાર્યકર્તા ઘરે ઘરે જઈને એ જનહિતની વાત કરશે એવી કાર્યશાળાનું ખૂબ સુંદર આયોજન કર્યું। મોટી સંખ્યામાં અમારા ભારતીય જનતા પાર્ટીના કર્મઠ આગેવાનો પધાર્યા, કાર્યકર્તા પધાર્યા, એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય।